ખાસ કરીને કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેઓ વિવાદમાં રહેતા હોય છે. તેમના ગુરુ છે હરિહરાનંદ. તેને લઈને સતત વિવાદ ચાલતો હોય છે અને કહેવામાં આવે છે કે તેમના હરિહરાનંદ બાપુ છે, એમના શિષ્યા છે, ખાસ શિષ્ય, તેમની આઈડી ઉપરથી કેટલીક વસ્તુઓ એટલે કે ઓડિયો ક્લિપો મૂકવામાં આવી છે. એ ઓડિયો ક્લિપો છે એ સામાજિક આગેવાન અતુલ દવેને લઈને છે. ત્યારે અતુલ દવે જે મૂકવામાં આવી છે ઓડિયો, એ થોડી આપત્તિજનક છે. ત્યારે અતુલ દવેએ સીધો પડકાર ફેંક્યો છે અને કીધું છે કે તેઓ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે. શ્રી હરિહરાનંદને એટલે હરિહરાનંદ બાપુને એમણે કીધું છે કે અનેક પ્રકારના આક્ષેપો છે, આક્ષેપો તેઓ કરવાના હતા. સાથે કેટલીક શિષ્યાઓ જે હરિહરાનંદ જે બાપુ છે તેના પર આક્ષેપો કરી રહી છે, એ તમામ ખુલાસો કરવાના હતા. પણ એ ન થાય એના માટે આ તમામ પ્રકારની બોગસ ક્લિપો છે તે વાયરલ કરવામાં આવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે અતુલ પટેલ જે સામાજિક આગેવાન છે તે શું કહી રહ્યા છે, પોતાનો ખુલાસો શું કરી રહ્યા છે અને જે ઓડિયો છે તે શું છે. નમસ્તે, હું અતુલ દવે. આપે આ જે ફોટો જોયો, એ વ્યક્તિ ભગવા કપડાં પહેરવાને સહેજ પણ લાયક નથી, ભગવાને લજવી રહી છે. આ વ્યક્તિ આશ્રમમાં બેઠી બેઠી પોતાના મોબાઈલમાં મસ્ત ગીતો ગાય છે અને એના કોઈ ભક્ત કે શિષ્ય પાસે કોઈ ગંદી હરકત કરાવી લો છે, જેનો બ્લર કરેલો વિડીયો હું પાછળ મૂકીશ, જે હું આપને બતાવી શકું એમ નથી. આ વ્યક્તિ વિશે મને થોડીક માહિતી મળી છે કે આ કોણ છે અને આને કયા સંત સાથે સારા સંબંધો છે અને કોના આશ્રમમાં રહે છે. પરંતુ મારે આ બાબતે પરફેક્ટ માહિતી જોઈએ છે. જો આપમાંથી કોઈ વ્યક્તિ જેની પાસે આ વિડીયો જાય એ આ વ્યક્તિને ઓળખતી હોય તો એના પ્રમાણ સાથેની માહિતી મને મોકલાવશો, જેથી કરી અને ભગવાન લજવી રહેલા આ વ્યક્તિને સમાજ સમક્ષ ઉઘાડો પાડી શકાય અને એ જે ગંદી હરકતો આશ્રમમાં રહીને કરી રહ્યો છે એ જગ્યાની પવિત્રતા જળવાઈ રહે. અને અમુક લોકો જે મને માહિતી મળી છે એ મુજબ આ જેની સાથે છે, જેના આશ્રમમાં રહે છે, જે લોકો છાસવારે બીજાને બદનામ કરી અને પોતાના રોટલા શીખી રહ્યા છે ને, એવા લોકોને પણ સમાજ સમક્ષ ઉઘાડા પાડી શકાય કે પહેલાં તમે તમારું ઘર સંભાળો, પછી બીજામાં ડાપણ કરવા જજો. જય ગુજરાત. આ વિડીયો જેમની આઈડી ઉપર મૂકવામાં આવ્યો છે એ બેન હરિહરાનંદ બાપુના ખાસમ ખાસ શિષ્યા છે. હવે બેનનો ભૂતકાળમાં મારે પડવું નથી, આખું ગુજરાત ઓળખે છે. લોકો વિરુદ્ધ આક્ષેપો કરવા, પછી સમાધાનો કરવા, પુરુષો પણ જાહેરમાં ન બોલે એવી બેફામ ગાળો બોલવી, અને આવી હોનહાર શિષ્યા જેમની છે એ હરિહરાનંદ બાપુએ આ વસ્તુ એટલા માટે કરી છે કે એમના વિરુદ્ધ જે કોઈ કેમ્પેન અમે અત્યારે સત્ય ઉજાગર કરવાનું શરૂ કર્યું છે એ કેમ્પેન હું બંધ કરી દઉં અને ડરી જઉં. પણ બાપુ, તમને હું બહુ સ્પષ્ટ કહી દઉં, અત્યાર સુધી તમે અને તમારી શિષ્ય અને બીજાએ મળીને જે કંઈ કર્યું, જે કોઈ લોકોની વિરુદ્ધ આક્ષેપો કર્યા અને પછી સમાધાનો કર્યા ને, એ ઘર અને આ ઘરમાં જમીન આસમાનનો ફરક છે. તમે ઘર ભૂલો છો ને ભીત ભૂલો છો. તમારી આવી વાહિયાત વાતોથી કે આક્ષેપોથી ડરી અને હું મારી લડત બંધ કરી દઈશ એટલે હું મગજમાં દૂર દૂર સુધી હોય ને તોય કાઢી નાખ. હવે આપણે આ બેને જે આક્ષેપો કર્યા છે ને એ વિશે વાત કરીએ. તો બેન એવું કહે છે કે ભાઈ હું ખરાબ માણસ છું, હું એમને બ્લેકમેલ કરું છું, હું એમની પાસેથી પૈસા પડાવું છું, મારી પાસે એમના ફોટા છે. તો બેન,
જો હું તમને બ્લેકમેલ કરતો હોઉં, મેં તમારી પાસે પૈસા પડાયા હોય તો એના પુરાવા તો તમારી પાસે હશે જ. અને જે ફોટા તમે કહો છો મારી પાસે છે, એ ફોટા એવી કોઈ જગ્યાએ તો પાડ્યા હશે ને કે જ્યાં આપણે સાથે ફરવા ગયા હઈશું. કેવા ફોટા છે તો મેં તો જોયા નથી. મારી પાસે છે પણ તમને ખબર છે, મને જ ખબર નથી. હવે મેં તમારી પાસેથી કેટલા પૈસા પડાયા, એ ગૂગલ પે કર્યા, રોકડા આપ્યા કે ખાતામાં નાખ્યા, એના પુરાવા તમારી પાસે હશે. હું તમને ક્યાં ફરવા લઈ ગયો, ક્યારે મળ્યો, દિવસમાં કેટલી વાર વાત કરું છું, મહિનામાં કેટલી વાર આપણે ફરવા જઈએ છીએ, આ બધું તો તમને ખબર. કેમ કે હું તો ન તમને ઓળખું છું, ન મેં તમને કોઈ દિવસ જોયા છે, કે ના મેં તમને કોઈ દિવસ ફોન કર્યો છે. હવે તમે કોઈના કહેવાથી આ જે કોઈ આક્ષેપો કર્યા છે ને બેન, એ બાબતે મારે તમને એટલું જ કહેવું છે કે જો તમે સાચા હોય તો આ તમામ પુરાવા લઈ અને પોલીસ સ્ટેશને જાઓ. હું તો આ બાબતે કમ્પ્લીટ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, ને એ પણ લાઈવ, કે તમે જે વાત કરીને એમાં 1% પણ સત્ય નથી. હવે રહી વાત હરિહરાનંદ બાપુની, તો એમની સાથે જે જૂની શિષ્યા હતા, એમને જે આક્ષેપો એમના વિરુદ્ધ કર્યા છે. ગુરુજી હરિહરાનંદ ભારતી બાપુએ મારી પ્રત્યે શારીરિક શોષણ પણ કરેલું છે. જ્યારે બીજ ધર્મના રામદેવજી મહારાજના પાઠ વિશે, મહાધર્મના પાઠ વિશે એવી અંધશ્રદ્ધાઓ બેસાડી અને શારીરિક બહેનો દીકરીઓના પણ શોષણ કરેલા છે. અને આજે એટલા અત્યાચારો વધી ગયા છે કે જાણે આસારામજી જેવી લીલાઓ રચતા હતા તેવી લીલાઓ હરિહરાનંદ બાપુએ પણ કરેલી છે. કે ભાઈ એમનું જાતીય શોષણ કર્યું છે કે બીજી ત્રીજી વાતો, એનો વિડીયો સોશિયલ મીડિયામાં ઓલરેડી છે અને મેં એ જ વિડીયો મૂક્યો છે. તો હું તો હરિહરાનંદ બાપુને કહું છું કે આવી છીછરી હરકત કર્યા વગર એક કામ કરો ને બાપુ, તમારી ઉપર જેને આક્ષેપો કર્યા એ બાબતે તમે લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો, અને મારી ઉપર જેને આક્ષેપ કર્યા એ બાબતે હું લાઈવ નાર્કો ટેસ્ટ કરાવું. તો તમારી ઉપર જે આક્ષેપો થયા એમાંય દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, અને મારામાંય થઈ જશે. હું તો તમે કહો તો આવતીકાલે જ આ બાબતે લાઈવ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. બસ હરિહરાનંદ બાપુ, હું તમારા ફોનની રાહ જોઉં છું કે તમારી શિષ્યાએ જે તમારી પર આક્ષેપો કર્યા છે ને એ બાબતે તમે નાર્કો ટેસ્ટ કરાવો. જો આ વસ્તુ માટે તૈયારી નહીં થાય તો આગળ જે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની છે હું કરી શકું. બીજું બાપુ હું તમને કહી દઉં કે તમે આ જે હવાતિયા મારી રહ્યા છો ને એનાથી કશું વળવાનું નથી. સત્ય આજે નહીં તો કાલે બહાર આવશે જ. અને જે વિસા પાઠનો વિષય છે એ વિષયના સત્ય સુધી હું જઈશ. જે લોકો આ વિસા પાઠ કરે છે એમને હું ગાળા બી પાડીશ, અને જેટલી બહેનો સાથે આ વિસા પાઠ ને મહાધર્મના નામે એમનું શોષણ થયું છે ને એ પણ ધીમે ધીમે સત્ય સુધી પહોંચીને હું ઉજાગર કરીશ. એટલે તમે જરાય એવા વહેમમાં ના રહેતા કે આવા કોઈ આક્ષેપિત વિડીયો અતુલ દવે વિરુદ્ધ કરવાથી હું મારી લડત બંધ કરીશ ને ડરી જઈશ. એ બધા બીજા હશે કે જેમણે ડરીને તમારી સાથે સમાધાન કરી લીધું. તમે અને તમારી શિષ્યા જેટલા ધમપછાડા કરવા હોય એટલા કરી લેજો. બાકી કર્મોની જે સજા છે ને એ આજે નહીં તો કાલે દરેકને મળે છે. પછી હું હોઉં, તમે હોય કે તમારી શિષ્યા. જય ગુજરાત. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.